અમદાવાદ મહાનગરપાલિકા એક નવો પ્રયોગ છે તે અમદાવાદ શહેરમાં કરવા જઈ રહી છે. કદાચ ગુજરાતની પ્રથમ મહાનગરપાલિકા હશે કે જે ટ્રી માટે તેની ગણતરી કરશે, કારણ કે એક સૌથી મોટો પડકાર હોય છે ટ્રી પ્લાન્ટેશન. ટ્રીને લઈને તેનું માવજત કર્યું, તો સાથે જ ટ્રીને લઈને અનેક વસ્તુના બેનિફિટ પણ મળતો હોય. ત્યારે મહાનગરપાલિકા દ્વારા એક નવતર વાત છે તે મૂકવામાં આવી છે કે હવે અમદાવાદ શહેરમાં આવેલા જે ટ્રી છે તેની પણ ગણતરી કરવામાં આવશે. જોડાયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર ચૌધરી સાહેબ. સર, જે રીતે વાત કરીએ મહાનગરપાલિકા નવતર પ્રયોગ કહી શકાય, કદાચ ગુજરાતની પહેલી મહાનગરપાલિકા હશે કે ટ્રી માટે ગણતરી. ખરેખર આખો કન્સેપ્ટ શું છે અને શા માટે કન્સેપ્ટ લાવવાનો પ્રયાસ મહાનગરપાલિકા કરવા જઈ રહી છે? જી, અમદાવાદ મહાનગરપાલિકાએ આના વર્ષ 2024-25ના બજેટમાં જે આ આઇટમ રાખ્યો છે કે અમદાવાદ શહેરનો જેટલો ગ્રીન કવર છે, જેટલા ટ્રી છે, આની ગણતરી કરાવીએ. અને ગણતરી પણ એક સાયન્ટિફિક રીતે થાય તો આનો આખો ડેટા એનાલિસિસ પણ કરી શકીએ છીએ. અત્યારે આપણે બધા જાણીએ છીએ કે પર્યાવરણના અને ઇકોલોજીના દરરોજ જે છે આપણા સામે અલગ અલગ ચેન્જીસ આવતા હોય છે, અને આના બધું વસ્તુઓ ધ્યાનમાં રાખીને કે આપણે કેવી રીતે કેટલો અત્યારે ગ્રીન કવર છે, કેટલો કયા વોર્ડમાં કેટલો છે, કયા એરિયામાં કેટલો છે, કેટલા પેડો છે, કયા વધારે છે, કઈ સ્પીસીઝ આમાં છે, બધું ડેટા એનાલિસિસ કરીને બધું જે છે GIS GPS બેસ્ડ જે છે ટ્રી સેન્સર થશે અને જીઓ ટેગિંગ સાથે થશે. અને આનો રિઝલ્ટ આવશે પછી રિઝલ્ટ આવ્યા પછી જે છે અમને આગળની આખી પોલિસી ફોર્મ્યુલેશનમાં પણ જે છે આનો એક બહુ મોટો સહયોગ રહેશે. સર, આખું જે આપ ગણતરી કરશો તો એ ગણતરીની થીમ શું રહેશે? કારણ કે અમદાવાદમાં તો અનેક એવા પ્લાન્ટો હશે કે જે કદાચ નાના હશે, મોટા હશે, તો એ કઈ ક્રાઇટેરિયા બનાવવામાં આવશે જેથી ક્રાઇટેરિયાના આધારે એની ગણતરી થશે? અનેક વર્ષો જૂના પણ ટ્રી છે, નવા ટ્રી પ્લાન્ટેશન પણ મહાનગરપાલિકા વર્ષ દાડે કરતી હોય છે, તો એ આખી સિસ્ટમ કે જેથી લોકોને પણ ખ્યાલ આવે કે આ ટ્રી અહીં છે. આમાં એવું છે કે આખો એક અમે આખી પદ્ધતિ તૈયાર કરી છે, આખી SOP તૈયાર કરી છે કે કેવી રીતે જે છે આમાં ટ્રી સેન્સસ થશે. આમાં સ્પેશિયલી જે છે એક તો જે 50 વર્ષથી જૂના છે, જે હેરિટેજ ટ્રી તરીકે આપણે ઓળખીએ છીએ, અને આથી જે છે નવા જેટલા 3 મીટરથી વધારે હાઇટના જે ટ્રી છે, જેનો ગર્થ જે છે 10 સેન્ટીમીટરથી વધારે હોય, એવા તમામ જ ટ્રીની જે છે આમાં ગણતરી કરવામાં આવશે. ગણતરી કરવામાં એવું છે કે જે માણસ પોતે બધા ટ્રી પાસે જઈને આનું પહેલાં જીઓ ટેગિંગ કરશે, પછી આ દરેક ટ્રીને એક યુનિક ID પણ આપશે, અને સાથે સાથે આનો લાઈવ ડેટા મોબાઈલ એપ્લિકેશનમાં અપડેટ કરશે. મોબાઈલ એપ્લિકેશનમાં અપડેટ કર્યા પછી એ લાઈવ તુરંત જે ડેટા જે છે અમને ડેશબોર્ડ પણ ઉપર પણ જોવા મળશે. તો પછી આખી માહિતી મળી જશે કે કયા વોર્ડમાં કેટલા ટ્રી છે, કઈ કઈ સ્પીસીઝના છે. અંદાજિત જે છે કે હેરિટેજ ટ્રી છે એ કેટલા છે, હેરિટેજથી જે છે આમાં એવા કેટલા છે. તો એક આખો માઇન્યુટ ડિટેલ અમને પછી એવી રીતના પણ મળી જશે કે અમદાવાદમાં કયા કયા પ્રકારના ક્લાઇમેટના હિસાબે અમદાવાદમાં કયા કયા પ્રકારના ટ્રી જે છે વધારે છે, કયા ઓછા છે, કયા ઉપર વધારે ધ્યાન મૂકી શકીએ છીએ. અત્યારે પણ સરકારશ્રી અને જે છે કોર્પોરેશન આખું એક ફોકસ કરી રહી છે કે અમદાવાદમાં જગ્યા જગ્યા ઓક્સિજન પાર્ક ખોલી રહી છે, અમદાવાદમાં જગ્યા જગ્યાએ નવા ગાર્ડન પણ ઊભા કરી રહી છે. તો એક સતત આ પ્રક્રિયા છે, સતત ચાલી રહે. આમાં એક વધારે બહુ ડિટેલિંગ સાથે આગળની ફ્યુચર પ્લાનિંગ હોય તો આમાં જે છે બહુ ટ્રી સેન્સસનો ડેટા જે છે બહુ લાભદાયક થશે. સર, એ કહી શકાય કે કદાચ ગુજરાત પહેલું મહાનગરપાલિકા છે કે જે આખો આ કન્સેપ્ટ છે તે લાવી રહી છે. કદાચ બીજા કોર્પોરેશન પણ એક પ્રેરણારૂપ આ પ્રોજેક્ટ આખો બની રહેશે. જી, અત્યાર સુધીનું જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વખતે જે લીધેલો છે આ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છે, અને નો ડાઉટ મને લાગે છે કે જ્યારે આપણે બધા એટલી આની સતત ચિંતા કરતા હોઈએ છીએ ત્યારે પર્યાવરણની, ત્યારે નો ડાઉટ આ વસ્તુ જે છે આમાં એક માઇલસ્ટોન સાબિત થશે, અને આના આગળથી જે છે આગળ ફ્યુચર પ્લાનિંગ માટે બધા માટે જે છે પ્રેરણા સ્વરૂપ થશે. ગુજરાત અને ગુજરાતની બહારના પણ જે છે અગર કોઈને પ્રેરણા મળશે તો એક જે છે સકારાત્મક ચેન્જીસ આવશે. અમદાવાદ શહેરની ગ્રીન કવરની વાત કરીએ, ગ્રીન કવર ઘણો બધો ડાઉન છે પણ સતત પણ વધી રહ્યો છે. શરૂઆતમાં 2012માં માનવામાં આવતું કે ડેટા મળી રહ્યા હતા કે 4.66 જેટલો ગ્રીન કવર હતો, વધી રહ્યો છે. ટ્રી પ્લાન્ટેશન પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે. હવેનું પ્રોજેક્ટ કેવો છે કે જેથી વધુ ટ્રી પ્લાન્ટેશન અમદાવાદ શહેરમાં થાય, અને ગ્રીન કવર, જ્યાં કે કોન્ક્રીટનું જંગલ તો અમદાવાદ શહેર બની ગયું છે, પણ ગ્રીન કવરને કઈ રીતે કવર કરવામાં આવશે? જી, અત્યારે વાત કરીએ તો અત્યારે લગભગ જે આપ કીધો કે 4%થી લઈને અમે લગભગ 12થી 13% સુધી પહોંચી ગયા છે. આ વખતે પણ જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મિશન TMT એટલે મિશન 3 મિલિયન ટ્રીની જે છે આખું આયોજન કરવામાં આવશે. આના માટે જે છે આંતરિક તૈયારીઓ અને પૂર્વની જે તૈયારીઓ છે બધી ઓલરેડી ચાલી રહી છે. એ મિશન પણ છે આનો છે કે અમદાવાદમાં આ વર્ષે 30 લાખથી વધારે ટ્રીઝ જે છે લગાવવાનો એક આયોજન છે, સેપલિંગ લગાવવાનું આયોજન છે, જેનાથી કે એટલો મેટ્રો સિટી છે, એટલી મોટી સિટી છે, આમાં મેક્સિમમ ગ્રીન કવર મળે, લોકોને પણ મેક્સિમમ આનાથી જે છે સુવિધાઓ મળે, અને એક
જેને કહીએ કે કોન્ક્રીટ જંગલ છે, કોન્ક્રીટ જંગલને આપણે ખરેખર જે છે ફોરેસ્ટ જંગલ તરીકે સામે લઈ જઈએ તો કે લોકોને ત્યાં રહે છે અને વધારેથી વધારે લાભ મળે, એવી આ જ દિશામાં જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વધી રહ્યો છે. ચોક્કસ આ હતા ડેપ્યુટી કમિશનર, તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે અમદાવાદ શહેરનો ગ્રીન કવર પણ સતત વધે અને સાથે જ કદાચ એક લેન્ડમાર્ક અને એક સ્ટોન વાત કહી શકાય કે અમદાવાદ શહેર મહાનગરપાલિકા તે જે ટ્રી છે તેની પણ ગણતરી કરીને કેટલા ટ્રી કેટલા છે, તેની ઉંમર કેટલી છે, તેનો વ્યાપ કેટલો છે, તે તમામ જે માહિતી તેના ડેટા પણ અહીં કદાચ તૈયાર છે. તેવી ગુજરાતની પહેલી આ મહાનગરપાલિકા અહીં બનશે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.